કાલ તો તમારી એનિવર્સરી છે ને? હા તો કાલનો શું પ્લાન છે તમારો? કાલ તો અમે સવારમાં પેલા પિક્ચર જોવા જઈશું, પછી અહીંયાથી શોપિંગ કરવા જઈશું અને મારા જુદા જુદા અહીંયા ડ્રેસ લેશું, કુર્તી લેશું અને પછી સાંજે હે ને અમે હોટલમાં જમવા જઈશું અને જમીન મોડી રાતે ઘરે પાછા આવીશું. તો મને લઈ જશો ને તમે? ના કાલ તને નહીં લઈ જઈએ, હું તાર પપ્પા બે એકલા જ જઈશું કાલ. તમે તો દર વખતે આવું જ કરતા હો. અરે લે આ સામાન, કાલ આપણા ઘરે હે ને બહુ બધા મહેમાન જમવા આવવાના છે. શું મહેમાન આવવાના હે? કાલ શું હે તમને ખબર હે? શું હે? તમને નહીં ખબર ને? મને ખબર જ છે કે તમને ખબર જ નહીં ને. પણ શું હે? યાદ કરો શું હે કાલ. મને નથી યાદ આવતું, બોલ ને શું હે? કાલ આપણી એનિવર્સરી છે. હાથમાં જો હે ને, મને ખબર જ તમને કઈ યાદ જ ના હોય ને. પણ આવી દુઃખ ભરી યાદો કોણ યાદ રાખે? આ દુઃખ ભરી કહેવાય. આ તે દુઃખ ભરી જ છે ને. આ એન્જોય કરવાનો હોય એના બાને આપણે. આ પણ આપણા ઘરે કાલ મહેમાન આવવાના છે એટલે એન્જોય, આપણા ઘરમાં મેળો લાગશે. હું કોઈને ખવડાવવાની નહીં, બધાને ના પાડી દેજો. જો શું ના પાડી દેજો? આબરૂનો ફાલુદો થઈ જાય હવે મારી. તે શું કામ કીધું? મને પૂછ્યું તું તમે? આપણે એમાં તને પૂછવાનું હોય? આજ તો તાણે વાત કરે. આ તમને ખબર હતી લો આપણી એનિવર્સરી છે એવું? પણ એવું યાદ નતું એટલે કહી દીધું. હવે આપણે પરમ દિવસે ફરવા જઈશું. તમતા તું કે ન્યા જવાનું? પરમ દિવસે ક્યાંય જવાનું નહીં, આપણે હે ને એનિવર્સરી દિવસે જ જવાનું છે અને તમે ના પાડ દો તમારા ભાઈબંધને, અને હું કોઈને ખવડાવવાની નહીં. હું તમને પણ કહી કાલ સવારે રી આવવાના છે, બપોર 12 વાગ્યા પછી આપણે ફરવા જતા રહેશું. હવે તમારા ભાઈબંધને કેટલું ખાય છે તમને ખબર છે? સમ કેટલું ખાય છે? ઈ તમારા ઓલા લાલભાઈ ટકલા રે રે 25 રોટલી ખાઈ જાહે રે તાણે. જીનો જેટલો ખોરાક હોય એટલો ખાય કે બીજું ખાય? અલ્યા પણ ગઈ વાર મેં લોટ બાંધેલો મારો ઓછો પડ્યો તો આ તો મારી હિમુ હતી બાજુમાં, તે લોટ બાંધી દીધો. હા પણ એમાં શું વાંધો છે? બચારો ખાય આવે તો. નેતર મારી તો આબરૂ જાય ને કે આ હે ની રોટલી ને કે ખવ ખવ કરે હે. તે પણ જે ખાતો હોય એટલું ખાય. હવે એમાં શું છે? બરાબર. અને ઓલો મેહુલ હા, રસની તપેલી મેં વરી ફ્રીજમાંથી બહાર કાઢીને મૂકી દીધી, તે બધો ઝાપટી ગયો. અમારે બીજાને પણ શું એના આપવાનું? બચારાના રસ બહુ ભાવે છે એટલે એવું થાય હવે. અલ્યા પણ બીજાને નહીં ખાવાનો, પાછળ અમે બૈરા હતા. તારે જો એમ કહે ને કે 5 લીટર થાય એવું હોય તો હું 7 લીટર લાઈશ તમતાર. તું પ્રેમથી ખવડાવજો. પણ મને શી ખબર? ભગવાન નસીબદાર હોય ને એના ઘરે મહેમાન આવે. અલ્યા પણ મને શીખર કે આટલું બધું ઝાપટી જશે. અને ઓલો સત્યો, હા, મારે તો ડાયટિંગ છે એટલે હું તો આ નહીં ખાઉં, હું તો ભાખરી ખાઈશ ને હું તો પૂરી તરેલું હું નહીં ખાતો ને, એટલે મારે બધાયના નખરા મારે ઉઠાવવાના. હા પણ એ કોક દાડો વર્ષે એક વખત આવે. તાણે અને એને ઘરે બધે જે નખરા કરવા એ કરે, પણ અહીંયા ભાઈબંધના ઘરે જાય તો જે આપે એ ખાઈ લેવાય. ગઈ વાર મને આ પણ ખાઈ લેશે. આ વખતે તું બનાવજે, તમતાર ખાઈ લેશે. બસ કઈ બનાવવાની નહીં. ગઈ વાર મને કેટલી હેરાન કરી નાખી હતી બધાએ. હા પણ મારી આબરૂ જાય યાર. શું કરવા લોહી પીવે તું? મેં તમને છેલ્લી વાર કહી દીધું કે હું કશું કરવાની નહીં, આપણે જવાનું એટલે જવાનું જ. મેં કીધું તમને. જો પણ યાર પરમ દિવસે જશું આપણે. ના મેં કીધું ને, આ મને પૂછ્યા વગર પ્લાન કરીને બેસી જાઓ હોતે. પણ કહું બપોર પછી જશું તો પછી. ના મેં કીધું ને તમને ના પાડી દો. એટલે આ મારી આબરૂનો ફાલુદો થઈ જાય યાર. શું કરવા લોહી ના પીવે પાડ દો. તું? મેં મારી હિમુને બચારીને ના પાડી છે કે તારે નહીં આવવાનું. અમે પણ તો બે પછી કાલ બધા મહેમાન આવી જાય ને પછી પરમ દાડ આપણે હિમુને લઈને જશું. બસ ના મેં ના પાડીને તમને ના પાડ દો. ફોન કરો. તારે 4 હાડી 4 ડ્રેસ લેવાના તો હું 5 લઈ દઈશ. બસ મારે કઈ એવું નહીં કરું, તમે ના પાડ દો. મેં કીધું ને ચાર હાડી, આબરૂનો પાંચ હાડી. ફાલુદો કરાવે છે યાર. તાણે બચારી મારી હિમુને નહીં લઈ જતા, આપણે એકલા ફરવાની હિસાબે તાન તમારા ભાઈબંધ અહીંયા લાઈન ઘરે બધાને ખાલવાના છે. આ એનિવર્સરી હે ને લોહી પીજ મારી એનિવર્સરી. ના પાડ દેજો. હું કેટલો ખુશ હતો કે બધા ભાઈબંધ મારા ઘરે આવશે. આ તો બોલાવજો કોક દિવસ કરશું. અત્યારે નહીં. આપણે પરમ દાડે ફરવા જઈએ. ના ના પાડીને તમને ફોન કરીને ના પાડ દો. લોહી પીજે તું. ના પાડ દેજો ફોન કરીને.